દશામાના આ પર્વને લઈને દશામાના પવિત્ર દિવસો પૂર્ણ થવાના હોય અને આવતીકાલે જ્યારે માતાજીને વિદાય આપવાનો દિવસ હોય ત્યારે પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે। વડોદરા શહેરમાં કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। આ કૃત્રિમ તળાવોની મુલાકાતે આજે અધિકારીઓ પહોંચ્યા। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ વડોદરા મહાનગરપાલિકાએ તૈયાર કરાયેલા જે કૃત્રિમ તળાવો છે તેની મુલાકાત લીધી છે। તમામ જે તૈયારીઓ છે તેની તેમણે સમીક્ષા કરી છે। આ તમામ કામગીરી જે પૂર્ણ થઈ ગઈ છે, કૃત્રિમ તળાવ જે તૈયાર થઈ ગયા છે તેનું નિરીક્ષણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। આવતીકાલે માતાજીને વિધિ વિધાન સાથે વડોદરા શહેરના ભક્તો વિદાય આપશે। કૃત્રિમ તળાવોનો ઉપયોગ જ્યારે આવતીકાલે થવાનો હોય તે પૂર્વે વડોદરા પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અધિકારીઓએ આજે તળાવોની મુલાકાત લીધી છે। શહેર પોલીસ કમિશનરની વાત કરીએ તો તેઓ પણ આ દરમિયાન કૃત્રિમ તળાવોની મુલાકાત કરતા નજરે પડ્યા। પોલીસો દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ કામગીરી કરવામાં આવશે। પોલીસ વિભાગ અને પાલિકા મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા સુચારુ રૂપથી પાર પડે તે માટે સજ્જ બન્યા છે। પ્రణવ બોય શોર્ટ બગાડે। જે ફેસ્ટિવલ આવી રહ્યા છે એમાં બહુ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે, એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં આ વર્ષે તૈયારીઓ સારી રીતે થાય એટલે માનનીય પોલીસ કમિશનર, આપણા મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે। આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન પબ્લિકને સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે। 4+3 એટલે ટોટલ 7 જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે, એટલે એની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં પબ્લિકને સારું સુવિધા મળે અને કંઈ તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે। નવું આયોજનમાં અમે કે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે, કારણ કે 12 વાગ્યા સુધીથી ચાલુ થઈ જાય છે, એટલે આપ જોઈ શકો છો કે તળાવ આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવી છે, જે કલશ પણ રાખવામાં આવી છે, બંને તરફથી પોન્ટૂન્સ પણ કરવામાં આવશે, જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઈડલ ઇમર્શન કરી શકે। એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે, ક્યારે આવ્યા છે, એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવ્યા છે કે આને શું વ્યવસ્થા હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, ભીડમાંથી કંઈ તકલીફ ના પડવું જોઈએ, એ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે। એટલે ડેપ્યુટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું, અને 4 દિવસ હોય યા 5 દિવસ હોય ત્યારે આઈડલ્સ બધું ઇમોશન થઈ જાય એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસિજર અમે નક્કી કરી રહ્યા છીએ। ટોટલ અત્યાર સુધીમાં 22,000નું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે। એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે ધીસ વુડ બી અબાઉટ 1200 અત્યારનું પ્લાનિંગ છે, જે ક્યુબિક ફીટના એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે 1200 છે, પણ અલગ અલગ તળાવનું સાઇઝ અલગ અલગ છે, જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે તરસાલી અને દશામાનું પણ વિઝિટ કરવાના છે। થેન્ક યુ। ટોટલ 7 તળાવ છે। થેન્ક યુ। વડોદરા કલાનગરી ઉત્સવપ્રિય નગરી દશામાજીનું વ્રત ચાલી રહ્યું છે। તમામ શ્રદ્ધાળુઓને ખૂબ શુભેચ્છાઓ। આવતીકાલે રાત્રિ દશામાની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલુ થવાનો છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પહેલી વખત દશામાના વિસર્જન માટે ડેડિકેટેડ તળાવો બનાવવામાં આવે છે। આ જ રીતે ગણપતિ વિસર્જન માટે પણ તળાવો બનાવવામાં આવતા હોય છે। વડોદરા શહેરમાં 5 જેટલા નવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। 2 જે તળાવો છે એમાં એક દશામાનું તળાવ અને બીજું હરણીનું એન્ક્લોઝ પોન્ડ છે, આનો ઉપયોગ કરવામાં આવશે। દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ પાસે 25x15x3નું તળાવ બનાવ્યું છે। મકરપુરા ગામ મસ્જિદ પાસે 25x15x3નું તળાવ બનાવેલું છે। પશ્ચિમ ઝોનમાં બાયલી પ્રિયા સિનેમા પાસે 35x30x4 મીટરનું તળાવ બનાવ્યું છે। બિલ મઢી સ્મશાન પાસે 35x40x4 મીટરનું આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યું છે। દશામા તળાવ જે છે કે 110 મીટર બાય 70 મીટર બાય 8 મીટરનું તળાવ છે। હરણીસ કલ્ચર પાર્ક પાસે 25x25x2 મીટરનું તળાવ છે, અને કિશનવાડી યુપીએસસીવાળા પ્લોટ ઉપર 30x30x4 મીટરના તળાવ બનાવેલા છે। આમ કહી શકાય કે 5 નવા આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે, 2 હરણી અને દશામાં
અને ત્રીજી ડિમાન્ડ માંજલપુરમાં આવી છે, એની પણ કામગીરી ચાલુ કરાઈ છે. લોકલ નાગરિકોની એક ડિમાન્ડ હતી. ટોટલ 22,400 જેટલી મૂર્તિનું વિસર્જન થાય એટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. લગભગ 105 જેટલા બોયા અને 29 જેટલા તરાપા અલગ અલગ તળાવ પર 3 થી 7ની સંખ્યામાં રાખવામાં આવ્યા છે. અને જે તરવૈયા છે એ પણ 70 જેટલા તરવૈયાઓ આપણે હાયર કર્યા છે. દરેક તળાવ ઉપર એક ફિક્સ તરાપો મૂકી અને પ્લેટફોર્મ જેવું બનાવવામાં આવશે. બાકી દરેક તળાવ પર 2 જેટલી ક્રેનો મૂકવામાં આવશે. જે નિર્માલ્ય કળશ છે કે જેમાં ફૂલ અને પૂજાપાની સામગ્રી નાખવામાં આવશે. દરેક જગ્યાએ ફાયર અને હેલ્થની ટીમ રહેશે. આજની આ સંયુક્ત વિઝિટમાં જે તરસાલીના તળાવ ખાતે અમે આવ્યા છે, સાથે શહેરના પ્રથમ નાગરિક માનનીય શ્રીમતી પિંકીબેન સોની, કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, સીપી સાહેબ શ્રી નરસિંહા કોમરજી અને તમામ અધિકારીઓ ભેગા થઈ અને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. પ્લાસ્ટિક પથરાઈ ગયું છે, બેરિકેડિંગ થઈ ગયું છે, સ્ટ્રીટ લાઇટ નખાઈ ગઈ છે, સાથે સ્ટેજ બનાવવાની વ્યવસ્થા છે. અને ત્યારબાદ મૂર્તિનું જે નીકળે એને ડિસ્કાર્ડ કેવી રીતે કરવાની એનું પણ એસઓપી બનાવવામાં આવશે, જેથી કરીને કોઈ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ ના પહોંચે. તમામ નાગરિકો તરફથી સહકારની અપેક્ષા છે કે જે દશામાનું વિસર્જન છે ખૂબ મોટો કાર્યક્રમ છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સંયુક્ત રીતે આ કામગીરીનું ઓબ્ઝર્વેશન કરી રહી છે, ખડે પગે રહેશે અને તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે. કદાચ ઇતિહાસમાં પહેલી વખત આપણે ડેડિકેટેડ દશામાં તળાવ બનાવ્યા છે. અનુભવ સારો રહે એવી અપેક્ષા છે. તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણે સૌ ભેગા મળી સાથ સહકારથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય, કોઈ જાતની ચહલપહલ ધક્કામુક્કી ન થાય, એ રીતે આપણે વિસર્જન સંપન્ન થાય એવી શુભેચ્છા. દશામા તહેવારની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે કેટલાક ઘરોમાં દશામા મૂર્તિનું સ્થાપન થયું છે. આવતીકાલે જે તહેવારની લાસ્ટ ડે છે આમાં વિસર્જન થનાર છે. અને ધ્યાને રાખીને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આર્ટિફિશિયલ પોન્ડની ઊભા કરી છે, આમાં આપણે ઇલ્યુમિનેશન, પાર્કિંગની વ્યવસ્થા, હોલ્ડિંગ એરિયા, વિસર્જન માટે ફ્લોટ્સ અને ક્રેન્સ અને નિષ્ણાત સ્વિમરો સાથે અહીંયા તૈનાતગી રહેશે. બંદોબસ્તના ભાગરૂપે આપણે પોલીસ, જે ડીસીપી, એસીપી, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલોના જે 2000થી વધારે સંખ્યામાં આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે ટીઆરબી અને હોમગાર્ડના માનવેતકો પણ આપણા સાથે રહેશે. આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને જાહેરનામા પણ અમલમાં છે. તો 2-3 વસ્તુઓ જાહેર જનતાના સમક્ષ મૂકવા માંગીએ છીએ. નંબર 1, આપણા જે જગ્યાએ ટ્રાફિકનું રિસ્ટ્રિક્શન છે તે રોડ ઉપર શોભાયાત્રા નીકળે ત્યારે તમે જવાનું ટાળો. બીજું, જે આર્ટિફિશિયલ પોન્ડ દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે 7 જગ્યા બને છે એ જ જગ્યાએ તમે વિસર્જન માટે જાઓ, જેથી કરીને ત્યાં સુરક્ષા અને ઓપરેશન સપોર્ટ સિસ્ટમ આપણે ઊભા કરી છે. ત્રીજું, કેટલાક લોકો તરફથી એવું પ્રયાસ થવાની શક્યતા છે, કોઈ અનિર્ધાર જે નેચરલ વોટર બોડીઝ, રિવર કે પોન્ડ્સમાં જઈને વિસર્જન કરવાનો પ્રયાસ થવાની શક્યતા છે. આ બિલકુલ ના કરે. એક તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને કમિશનર ઓફ પોલીસના જે પ્રતિબંધાત્મક હુકમ છે આના ભંગ થશે. સેકન્ડ, તમારા સુરક્ષા જોખમાશે. તો પોતાના સાથી ભક્તજનોના, પરિવારજનોના અને સમુદાયના સુરક્ષાને ધ્યાને રાખી તમે આવા કોઈ સ્થળે વિસર્જન કરવાની પ્રયાસ ન કરો. આવતીકાલે આ એક સમગ્ર શહેરમાં ચાલવાના આ બંદોબસ્તમાં દરેક ભક્તજન, આયોજક, વિસર્જન કરનાર પોલીસ સાથે સંકલન કરે અને તંત્રે કરેલું આખા આયોજનનું ફાયદા ઉઠાવીને આ ધાર્મિક તહેવાર એક શાંતિપૂર્ણ માહોલમાં બિલકુલ આયોજિત તરીકેથી, પ્લાન્ડ તરીકેથી સંપન્ન થાય તે માટે શહેરજનો આપણે સાથ સહકાર આપે તો મને વિશ્વાસ છે આવતીકાલનું આ કાર્યક્રમ એક સુંદર માહોલમાં, ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આપણે સફળતા મળશે. આપણે પોલીસ વિભાગ તરફથી એક તો હું તમને કીધું, ફાયર સર્વિસીસ તરફથી પણ જે નિષ્ણાત તરવૈયાઓ છે, રેસ્ક્યુ ટીમ છે, આ પણ તૈનાત રહેશે. પોલીસ તરફથી પણ આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારના ટુકડીઓ, ઇન્ક્લુડિંગ કન્ટિન્જન્સી પ્લાન જે દર વખતે આપણે રાખીએ છીએ, જે આપણા વરુણ, વજ્ર, ક્વિક રિસ્પોન્સ ટીમ અને અન્ય ટીમો પણ આપણા પૂર્ણ તૈયારી સાથે ખડે પગે ઊભા રહેશે, જેથી કરીને શહેરના સુરક્ષા અને સલામતી બની રહે. સાહેબ, એવો સર્વે કર્યો કેટલા વાગ્યા સુધી ચાલી શકે છે આ વિસર્જન પ્રોસેશન? એમ તો ટ્રેડિશનલી આ મોડી રાત્રે સુધી ચાલતી હોય છે. આ વખતે આપણે જે આર્ટિફિશિયલ પોન્ડની સંખ્યા
એની ક્ષમતા, ત્યાં ઉપલબ્ધ લોજિસ્ટિક્સ અને આપણા બંદોબસ્ત, આ ખૂબ સુંદર રીતે આપણે આયોજન કરી છે. મને વિશ્વાસ છે કે આયોજકો પણ સંકલન કરે, સાથ સહકાર આપે તો વહેલી તકે સુરક્ષિત રીતે આપણે સંપર્ક કરાવીશું. થેન્ક યુ.